મોર્નિંગ ફ્રેન્ડ્સ. બીએસસી સેમેસ્ટર 3 ની અંદર વળી પાછા આપણે એક નવા ટોપિકની ચર્ચા જ્યારે કરવા જઈ રહ્યા હોય ત્યારે ટોપિકનું નામ છે વોટ ઇઝ કોન્ફરન્સ એન્ડ સેમિનાર. તો ચાલો આપણે અહીંયા ડિસ્કસ કરવાનું છે કે કોન્ફરન્સ અથવા સેમિનાર એટલે શું, એની અંદર કેવી કેવી બાબતોનો સમાવેશ થાય છે, કેવી કેવી બાબતો છે એની અંદર આવરી લેવામાં આવે છે. તો આપણે આ જે ટોપિક આપેલો છે તમને એ બુક્સની અંદર પણ છે, એને મેં અહીંયા લખી અને તમને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. તો તમે એકદમ વ્યવસ્થિત ધ્યાનથી સાંભળજો, સમજજો. ઓકે, કારણ કે આ છે એ સમજશો તો વધારે ખ્યાલ આવશે. ચલો મીનિંગ ઓફ કોન્ફરન્સ. તો સૌપ્રથમ આપણે એનો કોન્ફરન્સનો મીનિંગ જોવાનો છે. તો ધ વર્ડ કોન્ફરન્સ ઇઝ મેડ અપ ઓફ ટુ લેટિન વર્ડ. બે લેટિન શબ્દોથી બનેલો છે આખો કોન્ફરન્સ શબ્દ, બરોબર. તો કોન મીન્સ શું થાય છે તો કે ટુગેધર. કોન મીન્સ ટુગેધર એન્ડ ફેર મીન્સ બ્રિંગ, એટલે કે ટુગેધર બ્રિંગ, સાથે છે એ લાવવું. ઇન જનરલ સેન્સ કોન્ફેર મીન્સ બ્રિંગ ટુગેધર, એટલે કે સાથે મળવું, સાથે લાવવું, એવો અર્થ થાય છે કોન્ફરન્સનો. લેટિન શબ્દ બે છે, કોન અને ફેર, એનો અર્થ થાય છે બ્રિંગ ટુગેધર. ઓકે, તો ચાલો આપણે એના થોડાક જે મીનિંગ છે, એના અર્થ આપેલા છે એ સમજીએ. તો કે છે કોન્ફરન્સ ઇઝ ઓલ્સો અ પ્લેટફોર્મ ઓફ ગેધરિંગ ઓફ એક્સપર્ટ. કે છે કે કોન્ફરન્સ છે ને એ એક એવું પ્લેટફોર્મ છે કે જ્યાં ગેધરિંગ એટલે થાય ભેગા થવું, મળવું. કોને મળવું તો કે ઓફ એક્સપર્ટ. એક્સપર્ટ એટલે કે જે તજજ્ઞ વ્યક્તિઓ છે એ આની અંદર છે એ મળતા હોય છે કોન્ફરન્સની અંદર. તો તે પહેલું એનું ઓલું થયું. કોન્ફરન્સ ઇઝ ઓલ્સો અ પ્લેટફોર્મ ઓફ ગેધરિંગ ઓફ એક્સપર્ટ. ધેન કોન્ફરન્સ મીન્સ, તો કોન્ફરન્સનો અર્થ શું થશે તો કે ટુ એક્સચેન્જ આઈડિયાઝ. કે છે કે પોતાના જે વિચારો છે એ એક્સચેન્જ કરવા. એક્સચેન્જ એટલે થાય અદલ બદલ કરવી. ઓન અ પર્ટિક્યુલર સબ્જેક્ટ, એટલે કે એક યોગ્ય સબ્જેક્ટ, વિષય ઉપર. અફન ઇન ઓર્ડર ટુ રીચ અ ડિસિઝન, અને ઘણી વખત એના ઉપર રિસર્ચ કરી, એનું ડિસ્કસ કરી સબ્જેક્ટનું, અને છે એ આપણે ડિસ્કશન ઉપર એટલે કે ચર્ચા ઉપર છે એ પહોંચીએ છીએ. ઓન વોટ એક્શન ટુ ટેક, અને પછી તેના શું પગલા લેવા એ એના ઉપર નિર્ણય કરે છે, નક્કી થાય છે. તો એ એનું બીજું છે. ફરીથી લીટી જોઈએ કે કોન્ફરન્સ મીન્સ ટુ એક્સચેન્જ આઈડિયા, પોતાના વિચારો છે એટલા બદલી કરવી ઓન અ પર્ટિક્યુલર સબ્જેક્ટ, એટલે કે યોગ્ય વિષય ઉપર. અફન ઇન ઓર્ડર ટુ રીચ અ ડિસિઝન, અને તેના ઉપરથી છે એ પરિણામ ઉપર પહોંચવામાં આવે છે અને પછી એના ઉપરથી એક્શન લેવામાં આવે છે. The discussion usually ends with certain conclusion followed by suggestion by the participant. જે લોકો આ કોન્ફરન્સની અંદર પાર્ટિસિપેન્ટ થયા હોય, એની અંદર જેને ભાગ લીધા હોય, એના સજેશનથી, એના યોગ્ય સજેશનથી કન્ક્લુઝન ઉપર આવવામાં આવે છે. કન્ક્લુઝન એટલે કે યોગ્ય નિર્ણય ઉપર આવવામાં આવે છે, પૂર્ણ કરવામાં આવે છે. પણ સર્ટેન એટલે કે એકદમ ચોક્કસ નિર્ણયથી લેવામાં આવે છે. ક્યારે તો કે પાર્ટિસિપન્ટ છે એ ડિસ્કશન કરતા હોય છે ત્યારે, અંતની અંદર. ઇટ ઓલ્સો ઇન્વોલ્વ લેક્ચરર્સ ઓફ એક્સપર્ટ. તેની અંદર છે એ કોણ ઇન્વોલ્વ હોય છે કોન્ફરન્સ અથવા સેમિનારની અંદર તો કે એક્સપર્ટ લોકો છે, જે લેક્ચરર્સ છે એની અંદર છે એ ઇન્વોલ્વ, એટલે કે એની અંદર એનો જમાવડો થયેલો હોય છે. ઓડિયો વિઝ્યુઅલ પ્રેઝન્ટેશન પણ તેની અંદર કરવામાં આવે છે. સેમિનાર જનરલી છે એક હોલની અંદર રાખવામાં આવ્યો હોય તો જે એક્સપર્ટ લોકો છે એ તેની અંદર પાર્ટિસિપેટ થયા હોય અને એ ઓડિયો પ્રેઝન્ટેશન પણ કરે છે, જેથી કરીને લોકો છે એના વિચારોને સમજી શકે અને એના ઉપરથી એક્શન લઈ શકે અને ધાર્યું પરિણામથી લાવી શકે. ઓકે, તો ઓડિયો વિઝ્યુઅલ પ્રેઝન્ટેશન, પછી એક્ઝિબિશન પણ રાખી શકે છે. એક્ઝિબિશન એટલે કે પ્રકારનું બધું છે એ વ્યવસ્થિત રીતના ગોઠવી અને એવો ચાર્ટ બનાવે છે, ડોક્યુમેન્ટરી ફિલ્મ બનાવે છે, પછી એવી રીતના પ્રેઝન્ટેશન કરી, એક્ઝિબિશન કરીને પણ છે સેમિનાર અથવા કોન્ફરન્સ છે યોજવામાં આવે છે. ETC એટલે કે આવું ઘણું બધું થઈ શકે છે. ધસ આમ કોન્ફરન્સ હેઝ વાઇડ રેન્જ ઓફ.
એક્ટિવિટીઝ. આવી જ રીતના કોન્ફરન્સ છે એ ઘણા જ પુષ્કળ પ્રમાણમાં, અતિ બહોળા પ્રમાણમાં છે એની એક્ટિવિટીઝ થઈ શકે છે, એનું કાર્ય છે એ થઈ શકે છે. કારણ કે આની અંદર એક્સપર્ટ છે, એના અલગ અલગ થોટ્સ હોય છે, અલગ અલગ રીતના એ પોતે એની અંદર એપ્લાય કરી અને એક ધાર્યું એક્શન લઈ શકે છે, ધાર્યું પરિણામ લઈ શકે છે. તો ઉપરના આપણે આ ચાર જોયા. આપણે અત્યારે વાત કરી રહ્યા છીએ વોટ ઇઝ કોન્ફરન્સ એન્ડ સેમિનાર. કોન્ફરન્સ અને સેમિનાર એટલે શું? સૌપ્રથમ આપણે એની મિનિંગની ચર્ચા કરી, ત્યાર પછી એના જે પાર્ટ છે એની આપણે ડિસ્કસ કરી રહ્યા છીએ. આ તમે છે વિદ્યાર્થી મિત્રો વિડીયો સ્ટોપ કરી અને તમે જે આ ઓપ્શન સોરી આ ક્વેશ્ચન છે એને બુક્સની અંદર ઉતારી નાખો, જેથી કરી અને તમને વધારે જો લખેલું હશે તો સાવ સરળતાથી તમે પાકું કરી શકશો. થિયરી બેઝ છે એટલા માટે આપણે આ લખવું જ પડશે. ગ્રામેર હોત તો આપણે છે એના નિયમો સમજી શક્યા હોત કેવી રીતના, પણ આ તો આપણે વાંચવું જ પડશે અને પછી એનું ગુજરાતી મિનિંગ સમજી અને ત્યાર પછી પરીક્ષામાં લખવું જ રહ્યું. કારણ કે સેમેસ્ટર 3 ની અંદર છે એ આખું સબ્જેક્ટિવ નથી, પરંતુ એની અંદર લખવાનું થિયરી બેઝડ આખું સેમેસ્ટર છે, એટલા માટે આપણે એને ખાસ ધ્યાન આપી અને શીખવું પડશે. ત્યાર પછી છે The participants are often divided into small group. કે છે કે કોન્ફરન્સની અંદર, સેમિનારની અંદર જે પાર્ટિસિપન્ટ થયેલા હોય લોકો, એ આર ઓફન એટલે કે અવારનવાર ડિવાઇડેડ ઇન સ્મોલ ગ્રુપ્સ, નાના નાના ગ્રુપ્સની અંદર ડિવાઇડેડ થઈ જાય છે, ભાગ પાડી દે છે, બેઝડ ઓન ધેર ચોઇસ, કે જે એને મનપસંદ હોય, ગમતું હોય એ ગ્રુપની અંદર. એન્ડ પેરેલલ સેશન ઓફ ડિસ્કશન, અને જે સેશન ચાલતું હોય એનું ડિસ્કશન કરવાનું હોય છે. ઓન વેરિયસ ટોપિક્સ આર હેલ્ડ, જુદા જુદા ભાગ ટોપિક્સ લઈ અને એનું ચર્ચા કરવાની હોય છે. તો એવી રીતના નાના નાના ગ્રુપની અંદર છે ડિવાઇડેડ થઈ જવાનું અને પછી છે ચર્ચા કરવાનું. આવું કોન્ફરન્સની અંદર જનરલી બનતું હોય છે, બરોબર. ત્યાર પછી નેક્સ્ટ જોઈએ તો કે સિમ્પોઝિયમ, બરોબર. એનો મિનિંગ થાય છે, સિમ્પોઝિયમ નો અર્થ થાય છે કે સેમિનાર કરવો. ઇઝ અ સ્મોલ ગ્રુપ ઓફ પીપલ, કે જે નાનકડા ગ્રુપ હોય છે લોકોનું, યુઝ્યુઅલી એક્સપર્ટ ઇન ધેર ફિલ્ડ, અને તેની અંદર તે ક્ષેત્રની અંદર એક્સપર્ટ લોકો જ હોય છે સિમ્પોઝિયમની અંદર, આ સેમિનારની અંદર. સિમ્પોઝિયમ એટલે જ સેમિનાર, એ ખાસ યાદ રાખજો. તો એની અંદર છે એ શું હોય છે તો કે લોકોનું જે ગ્રુપ હોય છે એની અંદર એક્સપર્ટ લોકો છે એ ફિલ્ડની અંદર હોય છે. ત્યાર પછી each of the speaker is given fixed time, કે છે કે આ સેમિનારની અંદર, કોન્ફરન્સની અંદર જે સ્પીકર હોય, વક્તા હોય, એને દરેકને છે યોગ્ય સમય આપવામાં આવે છે, ફિક્સ ટાઈમ ફોર હિઝ પ્રેઝન્ટેશન. પોતાનું જે પ્રેઝન્ટેશન છે એ કરવા માટેનો એને સમય, યોગ્ય સમય માત્ર આપવામાં આવે છે કે આટલા સમયની અંદર તમે તમારું જે છે પ્રેઝન્ટેશન એ આપ અહીંયા ડિક્લેર કરશો, અહીંયા તમે છે એ શો ઓફ કરશો, જેથી કરી અને લોકો છે એમાંથી શીખી શકે, જાણી શકે પોતાના આઈડિયાઝ જે શું છે એ. વન બાય વન ઓલ ધ સ્પીકર ગીવ ધેર પ્રેઝન્ટેશન. આવી જ રીતના વન બાય વન એટલે કે એક પછી એક જે સ્પીકર્સ છે એ પોતાના અંદર રહેલા વિચારો છે એ પ્રેઝન્ટેશન મારફતે છે એ પ્રેઝન્ટ કરે, જેથી કરી અને પોતાના થોટ્સ છે એ લોકો સુધી પહોંચાડી શકે. આ કોન્ફરન્સનો, સેમિનારનો ખાસ એજન્ડા જ એ છે, મિનિંગ જ એ છે કે પોતાના રહેલા વિચારોને બીજાને શેર કરવા, જેથી કરી અને યોગ્ય એક નિર્ણય લઈ શકે, યોગ્ય છે એ કન્ક્લુઝન ઉપર આવી શકે. ઓકે, તો આપણે શું વાત કરી કે ભાઈ વન બાય વન ઓલ ધ સ્પીકર્સ ગીવ ધેર પ્રેઝન્ટેશન, કે પોતાનું જે પ્રેઝન્ટેશન છે એ વન બાય વન ઓલ સ્પીકર્સ છે એ આપે છે. ધેન જનરલી ધ ટોપિક ઓફ ધ ડિસ્કશન ઇઝ બિઝનેસ રિલેટેડ. કારણ કે કોન્ફરન્સની અંદર કોઈ છે એ સામાજિક કે રિલેટિવ્સની વાતો કરવાની નથી હોતી, અહીંયા ગપ્પા કેવી રીતના નથી હોતા. જનરલી ત્યાં શું હોય છે તો કે જનરલી ધ ટોપિક ઓફ ધ ડિસ્કશન ઇઝ બિઝનેસ રિલેટેડ, કે જે કાંઈ છે એ બિઝનેસને, વ્યવસાયને રિલેટેડ જ ત્યાં ડિસ્કશન થતી હોય છે. એન્ડ ધેરફોર, તેથી જ ઓનલી પ્રોફેશનલ પીપલ આર ઇન્વાઇટેડ, તેથી જે પ્રોફેશનલ છે એ જ લોકોને છે આ કોન્ફરન્સ, સેમિનારની અંદર ઇન્વાઇટેડ કરવામાં આવે છે, નહીં કે ઘણા સગાવાલાઓને કે એને, પણ જે આ રિલેટેડ છે આ લોકો આની સાથે, એ જ લોકોને જનરલી ગેધરિંગ કરવાનું હોય છે, ભેગા મળવાનું હોય છે, પોતાના વિચારો છે પ્રેઝન્ટેશન દ્વારા છે, અથવા ચાર્ટ દ્વારા છે, અથવા પીપીટી દ્વારા છે, અથવા એક્ઝિબિશન દ્વારા છે એ પ્રેઝન્ટ કરવાના હોય છે. ઓકે,
ત્યાર પછી પ્રેઝન્ટેશન ઓન ધ ડે ઓફ કોન્ફરન્સ અથવા સેમિનાર. હવે જે દિવસે પ્રેઝન્ટેશન રાખેલું, સોરી, કોન્ફરન્સ રાખેલું હોય, સેમિનાર રાખ્યો હોય, તે દિવસે કેવી રીતના આખું એનો મેનુ હોય છે, કેવી રીતના એનો આખો દિવસ હોય છે, તો એ અહીંયા આપેલો છે. તો કે રજિસ્ટ્રેશન ઓફ ધ ડેલિગેટ્સ હુ આર પ્રેઝન્ટ, કે જે લોકો સત્તાધિકારીઓ છે, ડેલિગેટ્સ એટલે થશે સત્તાધિકારીઓ, કે રજિસ્ટ્રેશન ઓફ ધ ડેલિગેટ્સ હુ આર પ્રેઝન્ટ, તેને જ છે એ હાજર રહેવાનું હોય છે રજિસ્ટ્રેશન કરાવેલા સત્તાધિકારીઓ પાસે. એટલે પેલું એ થયું. પછી બીજું છે બ્રેકફાસ્ટ એન્ડ ટી. તો સવારની અંદર સૌ પ્રથમ છે એ રજિસ્ટ્રેશન કરેલું હોય એનું છે એ પ્રેઝન્ટ કરવાનું હોય છે. ત્યાર પછી એને બ્રેકફાસ્ટ એન્ડ ટી. પછી ઇનોગ્રલ ફંક્શન એન્ડ સ્પીચીસ ઓફ ધ ઇન્વાઇટેડ અથવા ચીફ ગેસ્ટ. કોઈ પણ ચીફ ગેસ્ટને બોલાવેલા હોય ઇન્વાઇટેડ, તો એના દ્વારા છે જે આપણું ફંક્શન છે એ શરૂઆત કરવાની હોય છે. શુભ શરૂઆત છે એના દ્વારા કરવામાં આવેલું છે ઇન્વાઇટેડ ચીફ ગેસ્ટની અંદર. પછી વળી પાછું શું આવે છે, તો કે લંચ. બપોરનો સમય થઈ ગયો હોય તો લંચ. પછી પ્રેઝન્ટેશન ઓફ ધ ડેલિગેટ. હવે જે સત્તાધિકારીઓ છે એને છે પોતાનું પ્રેઝન્ટેશન છે એ શો અપ કરવાનું હોય છે, પ્રેઝન્ટેશન છે એ મૂકવાનું હોય છે, જેથી કરી અને આવેલા સત્તાધિકારીઓ ડેલિગેટ છે એના વિચારોને આવરી લે અને પોતાના અંદર રહેલા જે વિચારો છે એ ખબર પડે. એટલા માટે એ ગમે તે રીતના ઓડિયો વિઝ્યુઅલ દ્વારા પ્રેઝન્ટેશન કરી શકે, એક્ઝિબિશન દ્વારા પ્રેઝન્ટેશન કરી શકે, પછી ગમે તે રીતના છે એ પોતે પ્રેઝન્ટેશન કરી શકે છે. ઓકે, તો ત્યાર પછી છે વળી પાછું આવે છે ટી બ્રેક. પછી આવે છે વેલેડિક્ટરી ફંક્શન. વેલેડિક્ટરી ફંક્શન એટલે થશે વિદાય આપવું. વેલેડિક્ટરી એટલે શું થશે, તો કે વિદાય આપવી. તો એ માટેનું છે નાનકડું આયોજન હોય છે. અને લાસ્ટ છે ડિનર એન્ડ સ્મોલ ફંક્શન ઓફ કલ્ચરલ પ્રોગ્રામ. પછી આપણું જે પરંપરાગત કલ્ચરલ કંઈ પણ સાંસ્કૃતિક કાર્યક્રમ હોય, જેમ કે ધ્વજવંદન, વંદે માતરમ ગાય અને તે કન્ક્લુડ કરવું, અથવા બીજા કંઈ પણ સન્માન પત્રો આપી અને કંઈ પણ કન્ક્લુડ કરવું, એ રીતના છે આખું ફંક્શન હોય છે. અને અંતમાં ડિનર હોય છે. તો આ એનો જે પાર્ટિસિપેટ થયેલા જે કોન્ફરન્સ સેમિનાર હોય છે એનું આખું ડે હોય છે. બરોબર. તો આખું આપણને પ્રશ્ન પરીક્ષામાં પૂછે કે વોટ ઇઝ કોન્ફરન્સ, રાઇટ સમ ટોપિક્સ અબાઉટ ઇટ. તેના છે થોડાક શબ્દો વાક્યો લખો અથવા સેમિનારના વાક્યો લખો. તો આપણે આટલા વાક્યો લખીએ. ઉપરાંત પણ ઘણા બધા વાક્યો છે જે આપણી બુક્સની અંદર આપ્યા છે, પરંતુ આપણે અહીંયા આટલા થોડાક જોયા. આ ઉપરાંત પણ તમે થોડાક સેન્ટેન્સીસ છે એ વધારે કોન્ફરન્સ અને સેમિનારના ઉપલક્ષમાં લખી શકો છો. ઓકે, તો કોન્ફરન્સ અથવા સેમિનાર છે એની અંદર આપણે વધારે જોઈએ તો બીજા કયા કયા એવા શબ્દો છે તો જોઈએ આપણે. Decide whom to invite for the seminar and how many delegates will be invited. કે છે કે ડિસાઇડ કરવું, નક્કી કરવું કે કોને કોને છે આ સેમિનારની અંદર છે બોલાવા અને કોને કોને છે ન બોલાવા. એ પણ છે સેમિનારની અંદર છે નક્કી કરવામાં આવે છે. અને ડેલિગેટ્સ વિલ બી ઇન્વાઇટેડ. ડેલિગેટ્સ મીન્સ થશે જે સત્તાધિકારીઓ છે તેને છે બોલાવા. પ્રિપેરિંગ ધ લિસ્ટ એન્ડ એક્સપર્ટ ઇન એડવાઇઝેબલ. પછી આખું જે લિસ્ટ છે એ આખું કમ્પ્લીટ કરવું. અને એડવાઇઝેબલ એટલે કે જે કોણ સલાહ આપવાના છે કે જે પણ કઈ એ પણ આખું ક્લિયર કરવાનું હોય છે. ત્યાર પછી પ્રિપેર આઉટલાઇન ઓફ ધ કોન્ફરન્સ. આઉટલાઇન જે છે કોન્ફરન્સની એ આખી પ્રિપેર કરવાની હોય છે કોન્ફરન્સ દરમિયાન. ધેન ત્યાર પછી તો કે કન્વેન્શન ઇઝ અ ગેધરિંગ ઓફ ક્લોઝલી લિંક્ડ મેમ્બર ઓફ અ ગ્રુપ. કે છે કે આખું કન્વર્સેશન છે એ લિંક અપ હોવું જોઈએ. જે મેમ્બર્સ છે એની સાથે આખું લિંક અપ હોવું જોઈએ કોન્ફરન્સ ને સેમિનારની અંદર. ત્યાર પછી પેનલ ડિસ્કશન ઇઝ અ સિરીઝ ઓફ સ્પીચીસ ઓન ડિફરન્ટ એસ્પેક્ટ એન્ડ ઓફ અ ઇશ્યુ. કે છે કે આખું પેનલને એ ડિસ્કશન કરતું હોવું જોઈએ એવા સબ્જેક્ટની છે એ અહીંયા આવરી લેવામાં આવે છે કોન્ફરન્સની અંદર. The area of discussion or conference is usually wider than that of seminar. કે છે કે સેમિનાર કરતા અહીંયા કોન્ફરન્સ છે એનો યુઝ છે વધારે વાઇડર પ્રમાણમાં કરી શકાય છે. એવું એક પણ આની અંદર ઉલ્લેખ આપેલો છે. ત્યાર પછી the discussion is held on various aspects of the problem and the audience. ઓડિયન્સની સામે જે પણ કઈ સમસ્યાઓ કે હોય છે એ સેમિનાર કે કોન્ફરન્સની અંદર
ચર્ચા કરી અને પછી એનું ધાર્યું પરિણામ છે કન્ક્લુઝન લેવાનું હોય છે. આવા પણ ઘણા બધા એક્સપેક્ટ છે એ આપણે બુક્સની અંદર જોઈ શકીએ છીએ. તો આટલા છે એ ખાસ પ્રિપેર કરી લેવા, તૈયાર કરી લેવા, જેથી કરી અને તમે બોર્ડની અંદર પરીક્ષાની અંદર સારું એવું પરિણામ મેળવી શકો. ઓકે, તો એક આ નાનકડો ક્વેશ્ચન છે, વોટ ઇઝ કોન્ફરન્સ અથવા સેમિનાર. મીનિંગ છે ઝડપથી જોઈ લ્યો કે કોન્ફરન્સ, ધ વર્ડ કોન્ફરન્સ ઇઝ મેડ અપ ઓફ ટુ લેટિન વર્ડ કેન con mean together and fair means bring. In general sense conference means bring together, કે ભાઈ છે એ bring together નું મીન્સ થાય છે કોન્ફરન્સ, બરોબર, જે લેટિન બે વર્ડ છે એનાથી જોડેલું છે. ઝડપથી બીજા જોઈ લઈએ શબ્દ, તો કે કોન્ફરન્સ ઇઝ ઓલ્સો પ્લેટફોર્મ ઓફ ગેધરિંગ ઓફ એક્સપર્ટ છે એના ગેધરિંગ માટેનું આખું કોન્સેપ્ટ કોન્ફરન્સ યોજવામાં આવે છે અને ક્યાંક પ્લેટફોર્મ મળે છે. ત્યાર પછી કોન્ફરન્સ મીન્સ ટુ એક્સચેન્જ આઈડિયા, કે કોન્ફરન્સ નો અર્થ શું થાય છે, તો કે પોતાના જે વિચારો છે એ એક્સચેન્જ કરી શકે છે ઓન અ પર્ટિક્યુલર સબ્જેક્ટ, કે એક યોગ્ય વિષય ઉપર છે એ ચર્ચા વિચારણા કરી અને એક્સચેન્જ પોતાના વિચારો કરી શકે છે. ઓફન ઇન ઓર્ડર ટુ રીચ અ ડિસિઝન ઓન વોટ એક્શન ટુ ટેક, અને તેના ઉપરથી પછી શું ડિસિઝન લેવું, શું એક્શન લેવા, એ એના ઉપરથી નિર્ણય કરી શકાય છે. ધ ડિસ્કશન યુઝલી એન્ડ વિથ સર્ટેન કન્ક્લુઝન ફોલો બાય સજેશન બાય ધ પાર્ટિસિપન્ટ. જે પાર્ટિસિપન્ટ થયા હોય એના સજેશન, સલાહ સૂચન મુજબ પછી કન્ક્લુઝન યોગ્ય લેવામાં આવે છે ડિસ્કશન કરીને. ઇટ ઓલ્સો ઇન્વોલ્વ ધ લેક્ચર ઓફ એક્સપર્ટ. તેની અંદર કોન્ફરન્સ કે મિટિંગની અંદર કોણ ઇન્વોલ્વ હોય છે, તો કે એક્સપર્ટ, જે ખાસ કરી અને તજજ્ઞ લોકો હોય છે એની અંદર ઇન્વોલ્વ હોય છે અને પોતે ઓડિયો વિઝ્યુઅલ પ્રેઝન્ટેશન કરે છે, એક્ઝિબિશન કરે છે, એક્સેટ્રા, પીપીટી પ્રેઝન્ટેશન પણ કરી શકે છે. એવી રીતના લેક્ચરર્સ જે એક્સપર્ટ છે એ કોન્ફરન્સને સંબોધે છે. થસ કોન્ફરન્સ હેઝ વાઇડ રેન્જ ઓફ એક્ટિવિટીઝ. આવી જ રીતના જે કોન્ફરન્સ છે એકદમ વાઇડ, એટલે કે બહુ મોટા પ્રમાણની અંદર એના અંદર રહેલી એક્ટિવિટીઝ છે. ઓકે, ધેન ધ પાર્ટિસિપન્ટ્સ આર ઓફન ડિવાઇડેડ ઇન્ટુ સ્મોલ ગ્રુપ, કે પાર્ટિસિપન્ટ છે એને ઝડપથી બે ગ્રુપની અંદર અલગ અલગ થઈ જવાનું હોય છે. બેઝડ ઓન ધેર ચોઇસ એન્ડ પેરેલલ સેશન ઓફ ડિસ્કશન ઓન વેરિયસ ટોપિક્સ આર હેલ્ડ, કે જે જુદા જુદા ટોપિક છે એને લઈ અને બે જુદા જુદા ગ્રુપની અંદર ડિવાઇડેડ થઈ જવાનું હોય છે. આપણે ફરીથી એક વખત આ ઝડપથી જોઈ લઈએ છીએ. સિમ્પોઝિયમ ઇઝ અ સ્મોલ ગ્રુપ ઓફ પીપલ યુઝ્યુઅલી એક્સપર્ટ ઇન ધેર ફિલ્ડ, કે છે કે આ સિમ્પોઝિયમ છે જેનું સમાનાર્થી નામ છે સેમિનાર, ઇઝ અ સ્મોલ ગ્રુપ ઓફ પીપલ, કે લોકોનું નાનકડું એવું ગ્રુપ હોય છે કે જેની અંદર એક્સપર્ટ ઇન ધેર ફિલ્ડ, આ ક્ષેત્રની અંદર એક્સપર્ટ લોકો છે એ બેઠેલા હોય છે, જેના કારણે એ સારા પોતાના વિચારો દ્વારા સારું પરિણામ લઈ શકે. Each of the speaker is given fixed time, કે દરેક સ્પીકર છે એને ફિક્સ ટાઈમ આપ્યો હોય છે ફોર હિઝ પ્રેઝન્ટેશન, કે પોતાનું જે પ્રેઝન્ટેશન છે એ કરવા માટેનો એક ફિક્સ ટાઈમ આપેલો હોય છે. અને વન બાય વન ઓલ ધ સ્પીકર ગીવ ધેર પ્રેઝન્ટેશન, અને એમ કરી અને એક બાય એક બધા જ જે સ્પીકર છે એ પોતે પ્રેઝન્ટેશન કરી શકે છે વન બાય વન, બરોબર, ફિક્સ સમયની અંદર. જનરલી ધ ટોપિક ઓફ ધેર ડિસ્કશન ઇઝ બિઝનેસ રિલેટેડ. આની અંદર છે એ ટોપિક હોય છે કેવું હોય છે, તો કે બિઝનેસ રિલેટેડ ટોપિક હોય છે. એન્ડ ધેરફોર, તેથી જ ઓનલી પ્રોફેશનલ પીપલ આર ઇન્વાઇટેડ, તેથી જ કરી અને આમાં જે પ્રોફેશનલ વ્યક્તિઓ છે એને જ ઇન્વાઇટેડ કરવામાં આવે છે, નહીં કે રિલેટિવ્સ લોકોને. અને પ્રેઝન્ટેશન પ્રિપેરેશન ઓન ધ ડે ઓફ કોન્ફરન્સ, તો તે દિવસ કોન્ફરન્સનો પ્રિપેરેશન કેવી રીતના કરવામાં આવે છે, તો કે રજિસ્ટ્રેશન ઓફ ધ ડેલિગેટ્સ હુ આર પ્રેઝન્ટ, કે જે સત્તાધિકારીઓ છે રજિસ્ટ્રેશન કરાવ્યું હોય છે એને પ્રેઝન્ટ કરવાનું હોય છે. બ્રેકફાસ્ટ એન્ડ ટી, ત્યાર પછી બ્રેકફાસ્ટ અને ટી, પછી ઇનોગ્રલ ફંક્શન એન્ડ સ્પીચીસ ઓફ ધ ઇન્વાઇટેડ ચીફ ગેસ્ટ, પછી જે ચીફ ગેસ્ટ હોય એ ઇન્વાઇટ કર્યા હોય એના દ્વારા શુભ શરૂઆત કરવામાં આવે છે ફંક્શનની. પછી લંચ, ધેન પ્રેઝન્ટેશન ઓફ ધ ડેલિગેટ્સ, પ્રેઝન્ટેશન જે સત્તાધિકારીઓ છે પ્રેઝન્ટેશન કરે છે. અને ત્યાર પછી ટી બ્રેક અને વેલિડિક્ટરી ફંક્શન, એટલે કે જે વિદાય આપવાની હોય છે એ ફંક્શન કરવાનું હોય છે. અને લાસ્ટમાં ડિનર એન્ડ સ્મોલ ફંક્શન ઓફ કલ્ચર પ્રોગ્રામ, તો જ્યાં પણ કઈ સાંસ્કૃતિક કાર્યક્રમ રાખેલો અથવા ડિનર છે, આ રીતના આખું પ્રિપેરેશન કરવાની આવે છે કોન્ફરન્સ અથવા સેમિનારની. તો અંદર આટલા ભાગમાં આપણે જોઈ લીધું કે કોન્ફરન્સ અને સેમિનારનો મિનિંગ શું થાય છે, એના શું એક્સપેક્ટ છે અને એની પ્રિપેરેશન કઈ રીતના કરવામાં આવે છે, બરોબર. નેક્સ્ટ
ટોપિકની ચર્ચા આપણે નેક્સ્ટ પાર્ટની અંદર કરીશું. ત્યાં સુધી છે ખૂબ જ એકદમ એકાગ્ર પૂરતા બધા સબ્જેક્ટમાં ભણતા રહો, શીખતા રહો એવા આશય સાથે આપણે ફરી જેટલા પણ ટોપિક્સ ચાલે છે એને બધા વ્યવસ્થિત રીતના ઉતારી અને તમારી પાકી બુકમાં લખો એવા આશય સાથે આપણે નેક્સ્ટ ટોપિકની ચર્ચા નેક્સ્ટ વિડીયોઝની અંદર કરશું. થેન્ક યુ અને વાંચજો જેથી કરી અને તમને પરીક્ષામાં સારા એવા માર્ક્સ લઈ શકો. ઓકે, થેન્ક યુ.